ગોધરાના સામલી ગામે બે વ્યક્તિઓ સાથે લૂંટ અને ધાકધમકી આપી ઓનલાઈન ટ્રાન્સફરનો ભેદ ઉકેલાયો. સુરતથી 3 આરોપીઓ ઝડપાયા. ગોધરાના સામલી ગામમાં રોડ ઉપર બે વ્યક્તિઓને ધાકધમકી આપીને લૂંટ ચલાવવાનો ગુનો ગોધરા એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસની સંયુક્ત ટીમે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને સુરતથી ઝડપી પાડ્યા. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી, પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશ દુધાતની સૂચના મુજબ એલસીબી અને એસઓજીની ટીમોએ મિલકત સંબંધિત ગુનાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેને લઈ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસની જુદી જુદી ટીમો નેત્રમ કમાન્ડર કંટ્રોલના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ગુનાવાળી જગ્યાએ અને તેના રૂટ ઉપરની માહિતી એકઠી કરી હતી. આ માહિતીના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી અને તેમને સુરત ખાતેથી ઝડપી પાડ્યા છે. આરોપીઓની વાત કરવામાં આવે તો રાહુલ ઘનશ્યામભાઈ ગોયલ, ધીરજ વિરેન્દ્ર જયસ્વાલ અને આશીષ છોટેલાલ વર્માને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે ગત તારીખ 30/8/2025ના રોજ આ આરોપીઓએ અન્ય સાથીઓ સાથે મળીને ગોધરા અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ બે વ્યક્તિઓ પાસેથી બળજબરીથી કુલ 1,29,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી, જેમાં 50,000 રૂપિયા રોકડા અને બાકીના 79,000 રૂપિયા યુપીઆઈ આઈડી દ્વારા ઓનલાઈન ટ્રાન્સફર કરીને પાડ્યા હતા. આરોપીઓએ પીડિતોને મારઝૂડ કરી તેમને અલગ અલગ ગાડીઓમાં બેસાડીને જંગલ જેવા વિસ્તારમાં લઈ ગયા હતા અને આ કૃત્ય આચર્યું હતું. હાલ પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીઓને પકડી પાડવા માટે તપાસ ચાલી રહી છે.